હાલો ખેડૂત મિત્રો, તો તમારા માટે એક રાહતના સમાચાર આવી ગયા છે। તમારો જે પાક ચોમાસું પાક બગડ્યો છે, મગફળી હોય કે પછી અન્ય જે પણ પાક હોય, એની જે રાહત આપવામાં આવી હતી કૃષિ રાહત પેકેજ જે 2025નું હતું, એના માટેના તમારા અરજી જે કરવાની હોય છે, જે ફોર્મ ભરવાના હોય છે, ચાલુ થઈ ગયા છે। જી હા મિત્રો, તારીખ 14/11/2025થી તમે અરજી કરી શકો છો અને પોર્ટલ તમારા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અરજી ક્યાં સુધી કરવાની છે? તો 29 તારીખ સુધી તમારી અરજી કરવાની છે, એટલે કે તમારી પાસે કુલ 15 દિવસનો સમય છે। દરેક ખેડૂત મિત્રોને ગુજરાતના દરેક જિલ્લા માટે આ જાહેરાત કરવામાં આવી છે કે જેમને પણ પાકમાં નુકસાન થયું છે એ આમાં અરજી કરી શકે છે। તો તમારે અરજી કરવાની છે, પરંતુ તમે જાતે અરજી નહીં કરી શકો, કારણ કે એ કહેવામાં આવ્યું છે કે અરજી કરવા માટે VCE કે VLE જે છે એનો તમારે સંપર્ક કરવાનો છે। હવે આ શું છે? તો આ તમારી જે તમારું ગામ છે એમાં જે ઓફિશિયલ સરકારી જેમને મંજૂરી આપેલી હશે ફોર્મ ભરવાની, એ તમારા ફોર્મ ભરી શકશે એક જ જગ્યાએ। તો એ રીતના તમારા ગામમાં જે પણ ફોર્મ ભરતા હોય એમની તમારે મુલાકાત લેવાની છે। ઓકે, એક જ વ્યક્તિ હશે જે તમામ ફોર્મ તમારા ભરવાના છે, તો એનો સંપર્ક કરવો જરૂરી છે અને તમામ ખેડૂતો આમાં અપીલ કરી શકે છે, અરજી કરી શકે છે। પ્રતિ હેક્ટર 22,000ની સહાય તમને મળવાની છે। ઓકે, પ્રતિ હેક્ટર 22,000ની સહાય હશે અને વધુમાં વધુ કેટલા હેક્ટર મળશે? તો 2 હેક્ટર। ઓકે, એ મર્યાદા મૂકેલી છે કે વધુમાં વધુ 2 હેક્ટર સુધી એ રાહત આપી શકશે। 44,000 રૂપિયાની છેલ્લી સહાય છે, એનાથી વધુ કોઈ પણ ખેડૂતને મળશે નહીં। તો તમામ જિલ્લાના તમામ જે ખેડૂત મિત્રો હતા એમના માટે રાહતના સમાચાર છે કે તમારી માટે અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે। અરજી તરત જ કરી દો। ઓકે, જાતે નહીં કરી શકો, તમારા મુલાકાત લેવી પડશે તમારા ગામના VCE અથવા તો VLEની। તો ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે બધી જ નવી માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે।